શું દોસ્તો તમને ખબર છે કે રોજ સવારે એક ગ્લાસ તમે ફીંડાનો જ્યુસ પીવો છો તો તમારું ઝડપથી હિમોગ્લોબિન વધવા લાગે છે તથા કોલેસ્ટ્રોલ નોર્મલ રહે છે, ડાયાબિટીસ નોર્મલ રહે છે અને તમારા ફેસ પર એક રોનક આવી જાય છે, ફેસ ચમકીલો બને છે અને તમારા ફેસ પરના દાગ ધબ્બા અને ખીલા દૂર થઈ જાય છે। શું દોસ્તો આ સાચું છે કે ફીંડાનો જ્યુસ પીવાથી આ બધા ફાયદા થાય છે? તો ચાલો આપણે તેના વિશે ડિટેલ્સમાં વાત કરીએ કે ફીંડાનો જ્યુસ શું છે, તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે અને તેને કઈ રીતે પીવું જોઈએ તેના વિશે વાત કરીશું। હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ। આઈ એમ સફરજન ફાર્મસી। દોસ્તો ફીંડલા એક પ્રકારનું ફળ છે જે એક અનાનસ ટાઈપનું દેખાય છે, પરંતુ અનાનસ પીળું હોય છે અને આ ફીંડાનો ફળ એ લાલ કલરનું હોય છે। તેનો જ્યુસ કાઢવામાં આવે તો પણ તે લાલ કલરનું દેખાય છે। ફીંડાનો જ્યુસ આમ પીવામાં આવે તો તમને મધુર લાગે છે, મીઠા જેવો લાગે છે અને થોડો તુરો લાગે છે, પરંતુ તેની સાથે મીઠું મિક્સ કરીને અથવા તો કોઈ પણ મસાલો એડ કરીને તમે પીવો છો તો તમને અલગ જ સારો ટેસ્ટ આવે છે। દોસ્તો ફીંડલાના જ્યુસ પીવાના અનેક ઘણા ફાયદા છે। ફીંડલાનો જ્યુસ આજે માર્કેટમાં ગમે તે તમને મળી જાય છે। અમુક ટાઈમે હાલ તો સિઝન ચાલે છે અથવા તો જે લોકો જીમ કસરત કરતા હોય તેની પાસે ગાર્ડન હોય, ગાર્ડનની બહાર જે લોકો જ્યુસ અને સૂપ લઈને ઉભા હોય છે ત્યાં પણ તમને ફીંડાનો જ્યુસ મળી જાય છે અને આજે માર્કેટમાં ફીંડાના ફળ પણ મળી જાય છે, આસાનીથી તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો। હવે વાત કરીએ કે ફીંડાનો જ્યુસ પીવાના શું ફાયદા છે, તો દોસ્તો ફીંડાના જ્યુસ પીવાના અનેક ઘણા ફાયદા છે। પહેલું તો હિમોગ્લોબિન વધારે છે, કારણ કે ફીંડાના જ્યુસની અંદર આયરન અને ફોલેટ રહેલું છે। આ બે દ્રવ્યો એવા છે કે તમારે બોડીની અંદર આરબીસી વધારે છે। આરબીસી કાઉન્ટ વધવાના કારણે તમારું ડબ્લ્યુબીસી પણ ઇન્ક્રીઝ થાય છે, જેના કારણે તમારા રક્તકણો વધવા લાગશે અને રક્તકણો વધશે તો તમારું હિમોગ્લોબિન ઝડપથી વધવા લાગશે અને હિમોગ્લોબિન વધશે તો તમારું લોહી પણ વધે છે અને લોહીની ટકાવારી પણ વધે છે। દોસ્તો આ બધું કહેવામાં આવે કે જે લોકોને આયરનની ડેફિશિયન્સી હોય કે પછી એની કમી હોય તેવા પેશન્ટને જો રેગ્યુલર ફીંડલાનો જ્યુસ પીવામાં આવે તો તમને આયરનની ડેફિશિયન્સી દૂર થાય છે। આ ઉપરાંત ફીંડલાના જ્યુસની અંદર અથવા તો ફીંડલાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી અને ફોલેટ રહેલું છે તથા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે। તેના કારણે જો તમારે ડેફિશિયન્સી વિટામિન સી ની હોય કે પછી તમારું બોડીની અંદર તાકાત ના આવતી હોય, શક્તિ ના આવતી હોય, એનર્જી ના રહેતી હોય તેવી અવસ્થામાં જો ફીંડલાનો જ્યુસ સવારે એક ગ્લાસ પીવામાં આવે તો તમારી બોડીની અંદર એનર્જી આવી જાય છે અને એન્ટીઓક્સિડન્ટ મળી રહે છે, જેના કારણે તમારું આખી બોડી એક તાજગી ભરેલું રહે છે અને તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, તમારી ઉર્જા શક્તિ વધવા લાગે છે તથા ફીંડલાનો જ્યુસ પીવાથી તમારી પાચન શક્તિ મજબૂત થાય છે, કારણ કે ફીંડલાના જ્યુસની અંદર ફાઈબર રહેલું છે। આ ફાઈબર એવું કામ કરે છે કે તમારી બોડીની અંદર પાચન શક્તિ મજબૂત કરવાનું કામ કરે છે। જે લોકોનું ખાવા ના પચતું હોય કે પછી ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય તેવા લોકો જો રેગ્યુલર ફીંડલાનો જ્યુસ પીવે તો તમને આ બધામાંથી રાહત મળે છે। ફીંડલાના જ્યુસની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે, જેના કારણે હાડકાં મજબૂત કરવા માટે મદદરૂપ થાય છે। જે લોકોને હાડકાનો પ્રોબ્લેમ હોય, ઓર્થોપેડિક પ્રોબ્લેમ હોય, ઓસ્ટો કેલ્શિયમનો પ્રોબ્લેમ હોય કે પછી કહેવામાં આવે કે તમારા હાડકાનો દુખાવો થતો હોય, સાંધાનો દુખાવો થતો હોય તેવા લોકો જો રેગ્યુલર રોજ ફીંડલાનો જ્યુસનું સેવન કરે છે તો તમારું કેલ્શિયમ વધવા લાગે છે અને કેલ્શિયમ વધવાના કારણે તમારા હાડકાં મજબૂત થાય છે તથા ફીંડલાનો જ્યુસનો મહત્વપૂર્ણ ઉપયોગ એ કોલેસ્ટ્રોલ અને હાર્ટ સંબંધિત પેશન્ટો માટે કહેવામાં આવે છે, કારણ કે ફીંડલાના જ્યુસની અંદર લો માત્રામાં કોલેસ્ટ્રોલ કમ જ્યુસ પીવાથી એલડીએલ ઓછું થાય છે, એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદરૂપ થાય છે, જેના કારણે તમારા સારા કોલેસ્ટ્રોલ બનવા લાગે છે અને તે તમારું ઝડપથી વૃદ્ધિ કરવા લાગે છે અને તમારું બેડ કોલેસ્ટ્રોલ જમા થવા નથી દેતું। ફીંડલાનો જ્યુસ રેગ્યુલર પીવાથી તમારું કોલેસ્ટ્રોલ કહેવામાં આવે તો નિયંત્રણમાં રહે છે તથા બીપી કંટ્રોલમાં રહે છે। જે લોકોને હાર્ટ સંબંધિત સમસ્યા હોય, આર્ટિયા બ્લોકેજ થઈ જતી હોય તેવા લોકો જો ફીંડલાનો જ્યુસ પીવે તો તેમને અનેક ઘણી રાહત મળે છે તથા કહેવામાં આવે કે જે લોકો ડાયાબિટીસ પેશન્ટ છે તેવા લોકો માટે રામબાણ ઇલાજ કહેવામાં આવે છે, કારણ કે ફીંડલાનો જ્યુસ એ ઇન્સ્યુલિન સિક્રેટ કરે છે, એટલે કે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરવાની તાકાત રાખે છે। જે લોકોને ડાયાબિટીસ રેગ્યુલર વધઘટ થતી હોય તેવા લોકો જો ફીંડલાનો જ્યુસ પીવે તો તમારું ડાયાબિટીસ નોર્મલ રહે છે। આ ઉપરાંત કહેવામાં આવે કે ફીંડલાનો જ્યુસ તમે રેગ્યુલર સવારે પીવો છો તો તમારા ફેસ પર એક અલગ નિખાર આવી જાય છે, તમારા ફેસ પર ગ્લો આવી જાય છે અને તમારો ફેસ ચમકીલો બને છે, કારણ કે આ ફીંડલાના જ્યુસની અંદર વિટામિન ફોલેટ રહેલા છે તથા આયરન પણ રહેલું છે, જેના કારણે તમારા ફેસ પર એક ગ્લો આવે છે અને તમારા ફેસ પર ડાર્ક સર્કલ, ડાર્ક ધબ્બા દૂર કરવામાં મદદરૂપ થાય છે તથા ફીંડલાના જ્યુસની અંદર કેલરી ઓછી હોવાથી વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે। ફીંડલાનો જ્યુસ તમે રેગ્યુલર પીવો છો તો તમારું વજન નિયંત્રણમાં રહે છે।